મહેમાન આવ્યા છે ત્યારથી મારી મોટી બેન તો એની સંભાળી છે. મારું તો કોઈ ભાવ જ નથી પૂછતું. આપણા માટે સાનત છે તો ખરું. ઓહો મચ્છર. તારું મચ્છર નહીં, માકડ. ઓ કોણ મથુર? હા, મારી વાલી. દૂર રહે આટલી બધી છૂટછાટ લેતા શીખ્યો ક્યાંથી? તારા ઘરમાં આવ્યો ત્યારથી. ઓ એટલે તું મને પ્રેમ કરે છે? હા, જેમ રામના દિલમાં સીતાની તસવીર એમ મારા દિલમાં તારી તસવીર, હનુમાનના દિલમાં સીતા રામની તસવીર એમ મારા દિલમાં તારી તસવીર. કે તો ચીરીને બતાવી દો? ના 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 ના, એને કઈ જરૂર નથી, પણ આપણે એક શરત રાખીએ. બોલ ગાંધી, એક ને હજારો શરત મંજૂર. નહીં, ખાલી એક જ શરત રાખીએ. બોલ. હું તારી આંખે પાટો બાંધું, બરોબર? મને મંજૂર અને છે. હું 1 થી 7 ગણે. કેટલા? હા. જો તું મને પકડી લે તો લીલા તારી, બાકી હાથમાંથી સર ગઈ, સમજી લે. સમજી ગયો. હવે એક કામ કર, બોલ. 2 દુઆ અને એક શાયરી એકલસ મને સંભળાવી દે. એમ? હા, સંભળાવી દે. પણ સાજણ તારા સંભાળના હનુમાન વયો ના દોન ઘેરાવલે પણ કળજ કડે કણહલે. અરે રે ઈ તો ફલ ફલ સાસુ ભરે પણ કોઈ ચડાવે અન કોઈ ચડાવે જોને સિંદોર. અનોલી લોડાણ લોડાણ એ ચડાવે લો. અરે રે તારી કાંબીન માથે ખીમરા. હવે એક હજુ શાયરી. अरे जड़ है तो अमृत पिलाए, किसी को जहर मत पिलाना. अरे यारो क्यों मरते हो ये बेवफा सनम के लिए. मरना है तो मरो अपना वतन के लिए. जब भी तेरा जनाजा आएगा तेरी लाल दुपट्टा उठाड़ेगी तेरा कफन के लिए. ओ મથુર, बोल. એક શાયરી હું પણ તને સંભળાવી દઉં. कही दे गांधी कही दे. अरे दूर से देखा तो हमें कोई बुला रहा था. अरे दूर से देखा तो हमें कोई बुला रहा था. पास जाके देखा तो गद्दा पूछ ला रहा था. ओ આ તો મારી બેન નો અવાજ લાગે છે, મારે જાવું પડશે. હા ભાઈજી. ઓહો, કાનમાં બુટી નથી, નાકમાં દાણો નથી, હેઠાડીને હોયા જેવા, હાથમાં કંગન નથી, પગમાં ઝાંઝર નથી. આ છે કોણ? પટ્ટી તો ખોલવા દે. કા દીકરા થઈ ગયો ને ઢીલો, આયા શું કરતા હતા? લીલા સાથે પકડમ પટ્ટી રમતા હતા. દોસ્ત ખેલાડી ખરો પણ કાચો, ડારા દેવા કાજ. અરે ડારા દેવા કાજ, અરે કામ પડે છે ઝેરી સાપનું. ધોમ પસડાટ કરીને નામ રાખો આપનું. અરે શેઠ, હવે નામ રહે એમ નથી, ખીચા ખર્ચી ખૂટી ગઈ છે. તો એક કામ કરો, હું અને ગોપાલ શેઠ બંને અહીંયા ઊભા હોય ત્યારે તારે એકદમ ગભરાઈને આવવું. શેઠ સાહેબ ગજબ થઈ ગયું, ગજબ થઈ ગયું. અને બહુ કહેવા કે મારા
દાદીમાં એડનની હોસ્પિટલમાં દાખલ હતા અને પપૈયા ઉપર જીવતા, અડધું પપૈયું મોઢામાં, અડધું પપૈયું બહાર. અને એમાં એક ખુશીની વાત, આપણને 10 કરોડનો વારસો મોળો મળવાનો હતો, ઈ આજે આપણને વહેલો મળશે. એલા એ તું કરોડોની લાખોની વાતો કરશો, થોડાક ઓછા તો કર. આપણે આમાં ક્યાં ગણવાના છે? નાટકની અંદર પણ નાટક કરી જવાના જ છે. સમજી ગયો તો હું જાઉં છું શેઠ. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. મરી ગેડી ક્યાં? ગેડી ક્યાં? હાલો પપ્પા, એ પપ્પા તમે લીલાને કહી દેજો, એ મારી વાત બિલકુલ સાંભળતી જ નથી. એ હરાબ હજી બચ્ચું છે, તું ધીરી થા. અરે એમ કહીને તો તમે એને મોઢે ચડાવી છે. શેઠ સાહેબ તમે ઊભા છો શું? એ શેઠ સાહેબ તમે ઊભા છો શું? નોકર નથી, સાકર નથી, ખુરશી નથી, પાણી નથી, ચા નથી. અરે નહીં નહીં, તમે શું વાત કરો છો શેઠ? તમારી દીકરી અને તમે અમારી એટલી આગતા સાગતા કરી કે તમે વાત જ પૂછો માં. શેઠ સાહેબ બોલો, શેઠ સાહેબ બોલો. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. શું થયું, શું થયું? કુદરતી કેવી આયા આપણને આફત આવી? શેઠ સાહેબ આપણા દાદીમાં એક ના એક જે યદનની હોસ્પિટલમાં હતા, પપૈયા ઉપર જીવતા હતા, અડધું પપૈયું બહાર, અડધું પપૈયું મોઢામાં, અને દાદીમાં ઓફ થઈ ગયા. અને સાથે ખુશીની વાત એ છે 1 કરોડનો વારસો મોડો મળવાનો હતો, આજે વહેલો મળી જશે. ના જોઈએ, ના જોઈએ. મારી એક ને એક દાદીમાં મરી ગયા ને તમે વારસાની વાત કરો છો. ઓ મારા દાદી, આને આને જીવ ગભરાય છે, આને જીવ ગભરાય છે. ખાવાનું તો થઈ ગયું, ખેડું પાન ખડવાનું તો ખરી ગયું. એ રોવામાં રોવો, બસ બસ હવે બસ. એ શાંતિ રાખો, ઊભા થા, ઊભા થા, ઊભા થા, ઊભા થઈ. મથુરદાસ, 2 પ્લેન બુક કરાવો અત્યારે ને અત્યારે. એડન જવાની તૈયારી કરો. મારી દાદીમાં મરી ગયા ને મારે અહીંયા રોકાવાય? ચાલો આપણે ત્યારે નીકળી જઈએ. શેઠ સાહેબ બોલો. આપણું એક પ્લેન તો ભાડે ગયું છે. ભાડે ગયું છે? હો, તો પણ આપણે અત્યારે અહીંયા રોકાવાય એવી પોઝિશન નથી. અત્યારે ને અત્યારે બીજું ભાડે કર્યો ને આપણે નીકળી પડી. એકમાં આપણે જ છે, એકમાં આપણા જૂતા જશે. સમજાઈ ગયું, આટાણે ફેરી લ્યો. પિતાજી એ જવાની વાત કરે છે, તો જલ્દી મારો હસ્તમેળાપ કરાવો. એ ભાઈ જરા ધીરી, તું ધીરે થા. હું જરા ધીરી થા, હું એની હારે વાત કરું. એ ભાઈ, એલા ભાઈ. શેઠ સાહેબ તમે રડશો નહીં. હવે તો થવાનું તો થઈ ગયું, ખરું પાન ખડવાનું તો કરી ગયું. હવે તમારો હસ્તમેળાપ હું કરાવી આપું છું. અરે શું વાત તમે કરો છો? મારા એક ને એક દાદીમાં મરી ગયા ને તમે મને પરણવાની વાત કરો છો? શેઠ સાહેબ તું તો ફોર્મમાં આવી ગયો. કેમ? ખબર છે તને કાંઈ? નહીં. ખબર નથી? આપણે અટાણ લગન 7000 ને બધે ખાધું. એટલે હું તો ફોર્મમાં આવી ગયો. હા એમ હતું કા? હા, મોકો મળ્યો, હસ્તમેળાપ કરી લ્યો. એવું છે? એટલે મારું કંઈક વાંય થાય. એટલે હા, મારું થાય તો તારું થાય. હા શેઠ સાહેબ અમને મંજૂર છે, કરાવી આપો. તો
ચાલો હું હસ્તમેળાપ તમારો કરાવી આપું છું. લાવો હું પકડું હાથ. આમાં સેટો સેટો. ઓહો, મારી બેન ના લગ્ન થઈ ગયા ને હું તો પાકડ રહી ગઈ. હું શું ને ના ના એક ગાંધી એક કલેજાના કટકા મારા હૈયાના હાર 8:30 વાગ્યાનો અહીંયા તારી વાહે આટા જ મારું છું. હાલ આપણે બે હેરન ને કાંઠે ઢોલા મારું નું ફિલ્મ જોવા જઈએ. હાલો હાલો. કોનો પ્રવેશ છે? હાલો જાઓ તમે બધા જાઓ હાલો. ઓ માં કડી કોરો ખાઈ લો. ત્યાં માઇક છે ત્યાં મોકલાવો. ઓહો હું તો ક્યાંની રાહ જોઉં છું પણ રસોઈ ઠરી ગઈ ને મારો ધણી મારો પતિ મારો સ્વામી હજી આવ્યો નથી. ક્યાં છે સુંદરલાલ ક્યાં છે? અરે રે ભાઈ આવો. તમે કોણ છો? હું ભૂત ભડાકા લોજનો માલિક છું. મારે ક્યાં સુંદરલાલ 2 મહિનાથી જમવા આવે છે હા. પણ પૈસા આપવાનું તો નામ જ લેતો નથી. હા બસ મેં આજ નક્કી કર્યું છે કે હું પૈસા લઈને જ જઈશ. એ ભાઈ તું બે ઘર ભૂલીને વાત કરે છો. મારો પતિ તો છે કરોડપતિ. એ ભાઈ તું કઠોળે ચડી છો. તારો પતિ કરોડપતિ નથી, રોડપતિ છે રોડપતિ. એ ખબરદાર મારા પતિનું નામ લીધું છે તો હા ક્યાં છે સુંદરલાલ ક્યાં છે? લે વરિયા બીજો આવ્યો. આવો ભાઈ કોનું કામ છે? તમે કોણ છો? હું તો એમની ધર્મ પત્ની છું. અરે પણ સુંદરલાલ ક્યાં છે? અરે તમારે મારા પતિનું શું કામ છે? અરે મારે જ્યાંથી 2 મહિનાથી દાગીના ભાડે લઈ ગયો છે. ભાડું પણ આપતો નથી અને દાગીના પણ આપતો નથી. હમણાં જ આવશે ભાઈ હો. એટલે આપ કોણ? કેમ ભાઈ ઓળખતો નથી? હું ભૂત ભડાકા લોજનો માલિક છું. ઓ અમે જમવા આવતા ઈ તમે લોધવાળા એમ ને? હા. હા કેમ આવ્યા છો? કેમ આવ્યા છે એટલે પૈસા લેવા. તમારા પૈસા કેટલા બાકી છે? 245 રૂપિયા. બસ 245 સાટું આઈ છે ઢકો ખવાય. એક કામ કરો, હા અમે તમને દૂધે ધોઈ ને પછી તમને દઈ દેવું. 2 આખા ભાણા પણ મોકલજો. પણ કહીએ હે અમે ભેંસ લેશું ત્યારે, ચોખ્ખું દૂધ મળે ત્યારે. ચોખ્ખું દૂધ મળે ત્યારે ને. એ ભાઈ તારે ભેંસ જ લેતો આવું. તો એક કામ કરજો, હા. હજી અમારા તાજા લગ્ન થયા હા અને એને પણ દોતા ન આવડે ને ના નો તો એક ભેગી દોવા વાળીને લેતા આવજો. ચાલો ક્યાંક રસ્તામાં પડી છે તો લેતા આવી. હાલો પછી મળે. રામ રામ. એ આવજો. એ રામ રામ રામ. લે વડીલ આપ કોણ? મેં તો આપને તો જોયા નહીં. ઓળખતો નથી. 2 મહિનાથી દાગીના ભાડે લઈ ગયો છે. ભાડું પણ આપતો નથી અને દાગીના પણ આપતો નથી. હા ઝવેરીભાઈ તો કા? હા ઝવેરી અહીંયા આવો. જાહેરમાં કહેવાય એમ નથી. હા. તાજા જ લગ્ન થયા. હા બોલો. અહીંયા આવી આવો. હા, જો ભાઈ હા આ અમે હમણાં પડી હમણાં અમારો ક્યાંય મેળ નતો ખાતો. નતો. હા બરોબર છે. માંડ મેળ ખાતો. હા તમારી ત્યાંથી અમે દાગીના લીધા. હા આ બૈરીને પહેરાવ્યા. હા હવે તમને ખબર છે નહીં. કે બૈરાવનો જીવ એટલો વાલો હોય દાગીના પર, જીવ આપે પણ દાગીના તો હા. ના જ આપે. હા નો આપે. તો તમે એક એમાં કામ કરો, હા બોલો. હું એની પાસે જાઉં, હા મનાવું હા ને કદાચ દાગીના આપી દે હા
તો તમને તમારા દાગીના મળે, મને મારી બાયડી મળે, હા બેયનું કામ થઈ જાય. થઈ જાય હા જાવ શું કોશિશ કરવા, પણ તમારે કઈ બોલવાનું નહીં. હા, હા. સાનું મુનું આય ઊભું રહેવું. હા મને મંજૂર છે. અને હું પૂછું, કા ભાઈ? હા હા ભાઈ. હા બીજું કાંઈ બોલતા નો બોલું નો બોલું. કોશિશ હા કર. હા ભાઈ તમારું હાલતું હોય તો હવે નહીં બોલું ભાઈ. હો બસ. હા બસ. વાલી વીણા, એ મારી સાથે વાત ન કરશો. તમે મને છેતરીને લઈ આવ્યા છો. વરી તમે ક્યાં છે તમારા બંગલા, ક્યાં છે તમારી ગાડી, અને વરી પાછા એમ કહેતા હતા એક ગીરો તો અવડો અવડો. આને ખબર પડી. એ મારે તો તું છો એટલે બધું છે. પણ મારું શું છે? અરે અભાગ્યા, તારે ક્યાં વસારે ઘા કરવાનો હતો? આને માંડ માંડ સમજાવ, ત્યાં વસારે ઘા કર્યો. જો વાલી મીરા, આ આપણો પાડોશી છે, બિચારો સાવ ગરીબ માણસ છે. કેમ ભાઈ? આની બેનના લગ્ન છે, એટલે એની પાસે પહેરવા પણ કોઈ દાગીના નથી. એ દાગીના ભાડે લેવા આવ્યો છે. કેમ ભાઈ? હા ભાઈ. તો એમ કેમ નથી કહેતા કે દાગીને એને ભાડે જોઈએ છે ને મારી પાસે જૂઠું બોલો છો? ના વાલી મીરા, ના ના ના, તું ખોટી અમારી પાસે વેમ કરે છે. આનો બાપ એક મોટો ઝવેરી ને ઝાલો જવાલી હતો. આખા તાલુકામાં એનું નામ ગુંજતું, પણ આ ભાગ્યાના પગલા થતા તરિયા જાતક થઈ ગયું. કેમ ભાઈ? હા ભાઈ. હાથ પાડવી જોઈએ મારે, તારું હાંકવું છે ને એટલે. ઠીક છે તો લ્યો આ દાગીના દઈ દ્યો. આલે ભાઈ, આ દાગીના જોઈ લે. બરાબર છે ને? આનું ભાડું? અરે ઉપકાર માંડ ઉપર વાળાનો કે તને આ મુદ્દામાલ મળે છે, બાકી આય ન મળે. ઠીક છે તો હમણાં જ પોલીસ કેસ કરું છું. ઊભો રે બા. આયા હા બોલો બોલો. જો આની પાસે દાગીના હા ભાઈ મારે ક્યાંય જવું નથી. નથી જવું. હા નથી જવું. વાલે ભાઈ જાઓ. વીણા, વીણા ડાર્લિંગ, મારી સાથે વાત ન કરશો. મને તમે છેતરીને લઈ આવ્યા છો. ઓહો, આ ઘડીએ ઘડીએ રીસાય ને ઘડીએ ઘડીએ આપણે મનવવી. વાલી વીણા, મારી સાથે વાત ન કરશો, જાઓ. અરે મારાથી રૂઠમાં તું માની જા. મારી સાથે જૂઠું બોલ્યા છે ને માની જાઓ. ઓહો, હવે ભાઈ એમાં એવું છે ભાઈ કે જેને નમે એને સૌ ગમે. તો હવે હું પગમાં પડવું તો જોહે, નકર રોટલા વિનાના રે હું. તો ચાલ પગમાં પડી જાઓ. આહા, ક્યાં સીન હે. મારો બેટો ફીંડલું વરીને પીડ્યો છે હો. આને ખોખારો ખાવા, આને ભાનમાં લઈ આવવા હાટું ખોખારો ખાવો જોઈએ. અરે યાર, તું માણસ છે કે કોણ છો? તને ખબર પડે બે માણા ઘરમાં કેમ ને કેમ હોય ને કેમ ન હોય? એમને એમ દોડો આવીશો, તારે ખડકી ખખડાવવી જોઈ ને કા તારે ખોખારો ખાવો જોઈ કા? તો બરોબર જ છે ને. મારો દીકરો ક્યાં ગયો? આ કેમનો ગયો મારો? ક્યાં ગયો તું? ખોખારો ખાવા. અરે જોવાનું જોઈ લીધું ને હવે ખોખારો શું કામનો? તું અહીંયા ફીંડલું વરીને હું પીડ્યો તો? જો ભાઈ, હું એને પગે નતો પડ્યો,
પણ સંપલ એને લેવાતા. મારે ઓશિતાનું તાલારા જવાનું થયું નહીં કે મારા ચાટું સંપલ લઈ આવો. એટલે મને એમ થયું કે માપી લઉં જરાક હેઠો બેન, એટલે માપતો. એલા સંપલા માપતો તો ફેબ્રુઆરી પીડ્યો તો હે સંપલા માપતો હતો કે ફેબ્રુઆરી પીડ્યો તો? અગમાં નહોતો પડ્યો એના માપ લેતો તો કે કેટલાના નંબરના સંપલ લેવા છે. તું આયા હું આવ્યો તો? તને કઈ ખબર છે આમનો હાલ? હા, ઘડીએ ઘડીએ બરકે અમારે પણ શું કરવું આ? સાંભળતા નથી ને? નહીં નહીં, હવે તો એ આઘા છે. તો એલા લોજવાળાનું તે ભાડું દીધું? નહીં, આપણી પાસે છે કઈ? ઝવેરીનું? નહીં, કોઈને કાંઈ નથી દીધું. તો એ બે છે ને કેસ કરવા ગયા. કેસ કરવા ગયા? હા. તો માઠી દઈશ, સાહેબ પકડી જાય તો શું કરવું? તને કઈ ખબર છે? હું તારા સસરાને ખબર પડી. તને કાંઈ ખબર છે? આ દેવી મઠમાં નથી. એમ છે ને હું અમથો એમને ઊભો તો હા. એટલે જ પગમાં પડી ગયો હતો. આને કેમ ખબર? તો આને મનાવવા હોય ને હા, તો મને ખબર છે. એક ગામના સાધુને ખબર હોય, ગામના વાણંદને ખબર હોય અને ગામના ગોવારને ખબર હોય. ત્રણ વસ્તુની અમને ત્રણ જણાને જ ખબર હોય. સમજાઈ ગયું? હા, હું ઘણે ઠેકાણે વેરેત ઉગરાવા જાઉં ને હા. તો મને ઘણા એમ કે ઘડી ખોભરજો આરતી ઉતરે છે. એવું છે? હા, એટલે આની તમે આરતી ઉતારો. એવું? હા, તો હાલો બીજું શું, આરતી ઉતારીએ. આરતી ઉતારીએ. આ દેવી કહેવાય, દેવી. વખત હાલો. હરકે પકડજો. દીના, તું મને એમ કહી દે કે વાલા તમોને માપ છે. હા વાલી વીણા, એક વાર તું દિલથી એમ કહી દે કે વાલા મથુર તને માપ છે. શું કીધું? મારા વાલા મથુરિયા તને માફ કરતો, મારા રોયા તને સાની વાલા કહું? આ તો હું એક હિન્દુ સમાજની આર્ય નારી છું, એટલા માટે જાઓ વહાલા તમને માફ કરું છું. એલા મારું તો કઈક ગોઠે. તારું? હા વાલી વીણા, હા આ આપણું મથુરિયું છે. એ બોલો મથુરભાઈ, તમારે શું જોઈએ છે? માગી લે, મોકો મળ્યો છે, મોકો જાવા દે માં. માગી લે ત્યારે મઠમાં છે દેવી. માગું છું, એક વચન માગું છું. તો લ્યો મથુરભાઈ, તમને આ મારું વચન છે. તો બોલ્યા તો ફરશો નહીં ને? એ આ ફરે એ આર્ય નારી, આ નહીં મારા ભાઈ. હા, મને ભાઈ કેમ તા હયું પડી જાય. હું તમારી નાની બેનનો હાથ માગું છું. અરે શું કીધું? અરે મારી જિંદગી બગાડી, હવે મારી નાની બેનની જિંદગી બગાડશે મારા પીટિયા. હે હે દેવી, તમે આ શું કરી રહ્યા છો? વચન આપ્યું છે ને વચનનો મહિમા પણ જાણવો જોઈએ. વચનને કાજ બલી પાતાળે બેઠો, વચનને કાજ મારો મથુરિયો હેઠો બેઠો, વચનને કાજ શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા અને એના બાપનું નામ અમર કર્યું. એમ પણ તમે તમારી
લીલાનો હાથ મારા મથુરિયાને આપો ને તમારા બાપુજીનું નામે પણ કોઈ અમર કરો. આ તો વચન આપ્યું એટલે લાચાર છું. ઠીક છે, વાંધો નહીં. લ્યો, મારી નાની બેનનો હાથ તમને આપું છું. આ લીધો. હવે ભલે ભાભલું દોડ્યું આવે. ક્યાં છે સુંદરી ને ક્યાં છે મથુરિયું? આમાં ક્યાં કાંઈ છે? માયા ક્યાં છે સુંદરી ને ક્યાં છે મથુરિયું? હાલો જરાક વધારે બોલો. આ મારી વખતે જ આમ થાય બધું. નહીં નહીં નહીં. ક્યાં છે સુંદરી ને ક્યાં છે મથુરિયું? હાલ બેટા હું તને તેડવા આવ્યો. અરે નહીં પિતાજી, હું તો સતી છું. હું તેનો પતિ છું. હું હનુમાન જતી છું. તો હું શું મીણબત્તી છું? અરે પિતાજી, હું મારા પતિને છોડીને તો નહીં જાઉં. તો ઠીક છે તો હું બધાને જોઈ લે. વડીલ, હું તમારો બીજા નંબરનો જમાઈ છું. તો હું શું કરું? તમારી મોટી દીકરીએ તમારી નાની દીકરીનો હાથ આપ્યો છે તો દ્યો દાંત મથુરિયા, તારો દાંત દ્યો. દાંત તો ગયો પણ સાંડલો તો કરાયો ને. સમજાઈ ગયું. હવે હું નીકળું છું. કોણ છે? સુંદરલાલ કોણ છે? રોડ ઉપર રોડના ઘાટ છે. સુંદરલાલ કોણ છે? પાણી પીઓ, ઠંડા પાઈ. સાહેબ ઉભા રહ્યો. પાણી પીવો, જરાક ઠંડા થાવ. સુંદરલાલ બતાવો મને. આગળ બધું હવ હારાવાના થઈ જાય. તમે 5 મિનિટ જાળવો. 5 મિનિટ જાળવો. અમે ગોટો પીંડો વાળતા. હા આવલો આવીએ. તને એલા કઈ ખબર છે? નહીં. આપણે બે ઓલા સાહેબ લઈ જાઓ. કેમ બાકી લા ભાઈ હો. સમજાઈ ગયું ને? અરે ભાઈ નહીં લઈ જ નથી. અને આ મથુરિયો પણ ક્યાંય દેખાતો નથી. સાડીજીને વંદન. ઓ બનાવી કેમ વેલા આવી ગયા? મને હરખ નો માયો એટલે હું થોડોક વહેલો આવી ગયો. તમને હરખ માયો નો એટલે વેલા આવી ગયા. અને મારી બેન ક્યાં છે? તારી બેન પાટે પડી આવે છે. પાટે પડી આવે છે. હા, મને હરખ નો માયો એટલે હું વહેલો આવ્યો ને તમારું ગોઠવી નાખ્યું. મારું ગોઠવી નાખ્યું? એ શું બનાવી ગોઠવી નાખ્યું છે? અરે નાજુક લગ્ન ગોઠવી નાખ્યું. નાજુક લગ્ન કોની સાથે? અરે મારા મથુરિયા સાથે. હા પણ પિતાજી આ વાતની સાબિતી શું છે? સાબિતીમાં હું પોતે. અને લીલા, તારા લગ્નની વાત પિતાજીને કરીને તો એકદમ ગુસ્સે ચડી ગયા અને મથુરિયાને એક લાફો માર્યો ને તો એના દાંત પાડી નાખ્યા. અરે મારા ધણીના દાંત પાડી નાખ્યા. હવે બેસ ધણી વારી, લગ્ન થયા નથી ને ધણી મારો. પણ મુરતિયો ક્યાં છે? એ ગાંડી 8 વાગ્યાનો આટા મારું છું. અહીંયા છો. તો ચાલો આવો મથુરભાઈ. મથુરભાઈ તમારા અત્યારે હું રફ લગ્ન કરી આપું. પાકા લગ્ન દિવાળી પછી. ઘરેણા લઈને તો વહી નહીં જાય ને? નહીં જાય. તો ઠેક. નકર અટાણા ગામમાં પૂછો, ઘણા ગાળિયા થઈ ગયા. હા. ક્યાં છે સુંદરી ને ક્યાં છે મથુરિયું? ખબરદાર, હું જુનાગઢની જેલ તોડીને આવ્યો છું. અરે પિતાજી, તમે યાત્રાએ ગયા હતા ને? અરે હું યાત્રાએ નહોતો ગયો. હું જુનાગઢની જેલમાં ગયો તો. ઓહો, તમે જેલમાં ગયા હતા? હા, તો હું બાપના મહેલમાં ગયો તો. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, હું જોઈ જા છું. જય રણછોડ, જય રણછોડ, રણછોડ. જય સાહેબ રણછોડ. સાહેબ સાહેબ નથી આવ્યા. કેમ ભાગી કેમ ગયો?
ભલા મારા ઠેબુ તો મરે ને સાહેબ હું જાઉં છું એમને ભાગી જા. એટલે હું તમને ઠેબુ મારું તો તમે મને આવવા દો ખરા. એટલે ભાગી જવાનું. તો શું કરવું બીજું? જમાય હવે આમાં આવતા રહ્યો આવતા રહ્યો. વસારે આવતા રહ્યો આવા તો કઈક છોડાવી નાખ્યા. આમાં કાંઈક કરો, હવે કાંઈક કરો. બ્યોમાં હું વયો જાઉં આમ? નહીં તમે શાંતિ પકડો. તમે બ્યોમાં સ્થિર થઈ જાઓ. સાહેબ તમને કાંઈ નહીં કરે. હા તો એવામાં ઈ જો પણ તમારે એક કામ કરવું જોઈએ. બ્યોમાં એ ભાઈ સાહેબ તમે તડાકા નાખો. ભાઈ તમને છોડાવું પણ એમાં અમારી શરત છે કે તમે હા જે પણ તમારી પાસે મિલકત હોય હા. એ તમારી દીકરીઓને નામે કરી દો તો જ તમને અમે છોડાવીએ. એ મારું છે એ તમારું છે, તમારું છે એ મારું છે. પાકું ને? હા ઉભો રે તું તારું એકનું કર્યું. હું અહીંયા એનો જમાઈ છું. મારું ભેગું હોવું જોઈએ. ઓલો ઉપલો માર જોઈએ કે એટલો? હવે મારી ઉંમર થઈ ગઈ, ઉપલે મારે ના સડી શકું. આપણે હેઠે પણ ફાવશે એટલો માર મારો, ઉપલો માર તારો. બસ ને. ઓલો ટેમ્પો એટલે આ તો ટેમ્પો લઈ જવા છે. શેઠ તમારે ટેમ્પા કેટલા? હજી એક જ દિવસ હવે. એટલે આની પાસે એક જ ટેમ્પો છે તો એનું શું કરશું? ટેમ્પાના ભાગ કરી નાખો. ભાગ તો એમાં કેવી રીતે ભાગ કરો? અડધો બોડી મારી ઠાઠું તમારું. ઠાઠું તો ઠાઠું આવવા દો, કાંઈ વાંધો નહીં. હાલો એ અડધો રે. બસ શાંતિ પકડી જા. સાહેબ આને છોડી દો. છોડી દો એટલે તમારા બાપનો બગીચો છે, તમારો રાજ હાલે હે? તું કોને સાહેબ તમે પકડી ગયા હતા? સુંદરલાલ ને સુંદરલાલ ને? આમાં કાંઈ સુંદરતા જેવું દેખાય છે? નામ સુંદરલાલ છે નામ. અરે હું સુંદરલાલ પોતે છું. તમે કોના બદલે કોને પકડી જાઓ તમને ઈ ખબર છે? મથુરદાસ હાજર. સાહેબને ફોન કરો ને આને ડિસમિસ. ઓમે સાહેબુને આંખું ન હોય, કાન જ હોય, ગમે ને બદલે ગમે ને પકડી જાય. તમને એટલી ખબર નથી પડતી? આગળ હું ફોન કરું છું. લાવો મોબાઈલ. હાલે વાત કર. લાવો મોબાઈલ. એ મોબાઈલ જો. મોબાઈલ ક્યાં ગયો? જો જ્યાં પડ્યું. આ આપણો જ છે ને? આ આપણો જ છે. હાલો જાડેજા સાહેબ કોમમ લાગે. ઈ કોમ નો હોય, ધીરે ધીરે કર. કવરત બાયણે હોય. હાલો પીએસઆઈ. હા એ ભાઈ સાહેબ મારી વાત સાંભળો. અહીંયા હાલો તમારું નામ? મારું નામ શું છે? ભૂલી ગયો તારો? આ વાંધો ઘડીએ ભૂલી જા. મથુરદાસ તુકડમલ. મથુરદાસ થુકડમલ. તો હવે રહેવા જો ફોન કરવાનું. અને મારા બહેડીને છોકરા રજડી જાય એટલે મારા વાલા હવે કંઈ કરવું નથી. મારી નોકરી વહી જાય એટલે ફોન કાપી નાખો. તમે ગારિયા ઓછા કરજો કોકના. કોઈના ગાળિયા ન કરવો. તો બસ બાકી છેડા તો અમારી પાસે છે. કાપી નાખો તો આને છોડી દો. તો છોડી દો. એક શરત, શું ભાઈ? નંગને બદલે નંગ આપો. તો તમે એક કામ કરો. અહીંથી તમે ક્યાંથી આવ્યા? તમે રોડ કે? રોડે રોડ. તો એક કામ કરો, તમને જે આ રોડ ઉપર પાછા જાવ ને કોઈ નંગ મળે, તમારે તો નંગનું જ કામ ને, ગમે એને પકડી લેજો. જાઓ. કાંઈ વાંધો નહીં, પકડતો જાઓ. ચા પી ગયો હાલો. જો ભાઈ આજે અમારો ગોવાર ભેંસું સારવા ગયો અને ઓશિંતાનો એક લીંબુડીના બગીચામાં વયો ગયો અને દૂધ બધું ફાટી ગયું. અમે સા વિનાના એમનેમ તડકા મારી સી બહાર. તો બીડી અરે ભાઈ તમાકુ બીડીના અમારી પાસે કોઈ વ્યસન જ નથી. તો પાણી પાજો હાલો. હવે તો નીકળું નંગ લેતો જાવ, પકડતો જાવ કોકને.
તો એક કામ કરો, અહીંયા તમે થોડાક નજીક જ જાઓ ત્યાં તમને લાઈવ અવેડો મળશે. ત્યાં 24 કલાક પાણી ભર્યું હોય છે, ત્યાંથી પી લેજો. વાહ જમાદારની વેલ્યુ, વાહ. તમે કામ જ એવા કરો છો તે તમારી વેલ્યુ. એ આવજો. આવજો સાહેબ. હલો, હું હવે નાઈ ધોઈને તૈયાર થઈ અને નિરાજે પછી આવું છું. તે સસરાજી તમે કઈ નાયા નહોતા? નાવાનું વેત આવવા દીધો તો બહારથી જેલમાં બોલતી છે. આરતી તો થઈ ગયા છે, હવે હું જાઉં. આ તો ભલે કાંઈ વાંધો fresh નહીં. થઈને આવો. હવે અમે ફ્રેશ થઈ જ ગયા છો. અમારે ગીત બોલ નાખ્યા. હાલ કેવું હાલ બોલું? હાલ ઈકો આપજો. એ પણ મોગલ માં તું ધીંગો ધણી, ઓહો એ અને મારી મોગલ માને બાપ, પણ હાજા એ તાજા સૌ સુખી. ઓહો ભગવતી મોગલ મોગલ નો છે આ પ્રતાપ. સજે શણગાર એવા હાલી રે એ હાલી ને મારા પગલિયા તરવાણા. હાલી રે એ હાલી ને મારા પગલિયા તરવાણા. અરે આ તેરા હે હાલો દોરા દે હાલો દો બરાવી.
કરવાનું. હાલો. હા 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 હા